વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 6 ની અંદર આજે આપણે કંપનીના પ્રકારો જે છે એ કંપનીના પ્રકારો વિશેનો આજે આપણે અભ્યાસ મિત્રો કરવાનો છે. કંપનીના પ્રકારો વિશે આપણે જોઈએ તો કે એ ફોર એપલ એ નંબરનો જે મુખ્ય મુદ્દો છે એ જુઓ. એ તો કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની જે છે એ કંપની જ્યારે અસ્તિત્વમાં આવે છે તો એ કોઈ કંપની એક પ્રમાણે અસ્તિત્વમાં નથી આવતી. એ સ્પેશિયલ સરકારે લોકસભા કે વિધાનસભાની અંદર એક 2/3 બહુમતીથી એક કાયદો પસાર કરવો પડે છે. અને 2/3 બહુમતીથી જ્યારે એક કાયદો પસાર કરવો પડે છે અને એક કાયદો જ્યારે અસ્તિત્વમાં આવે છે અને અસ્તિત્વમાં ત્યાર પછી એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. અત્યારે હાલ ભારતની અંદર આવી 2 કંપનીઓ છે. 2 કંપનીઓની અંદર પહેલું છે આરબીઆઈ. મિત્રો, આરબીઆઈની સ્થાપના 1935માં થઈ હતી. આરબીઆઈ, તમને એવું લાગતા 11મા ધોરણના વિદ્યાર્થીઓને આરબીઆઈ એટલે શું એ ખાસ ખબર નહીં પડે. તો કે આર એટલે રિઝર્વ, બી એટલે બેંક અને આઈ એટલે ઇન્ડિયા. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તમારી પાસે તમારા ઘરની અંદર જે નાણું હોય એની અંદર તમે જોઈ લેજો, 1 રૂપિયાની નોટ વગરની હરેક નોટની ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું લખેલું હોય છે. આ એ રિઝર્વ બેંક છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એક બેંક, એક કંપની છે. અવાજ ના થાય યાર. ત્યાર પછી એલઆઈસી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પાછળ એ લગાવેલો નથી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. તો એલઆઈસી પણ એવી એક ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એક કંપની છે. અહીંયા તમારી ચોપડીમાં એવું કોઈ જગ્યાએ આપ્યું નથી, પણ હું તમને એક ઉદાહરણ આપું છું. કોઈ સાચું કે ખોટું કે, પણ હું કહું છું સાચું છે. નાબાર્ડ નામની બેંક છે, એક ખાસ આવા કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એક બેંક છે. પણ એને આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર એક કંપની તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ. તો કે આ એ નંબરનો જે ટોપિક હતો, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. મુદ્દા નંબર બી જે છે એ છે કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વિવિધ કંપનીઓ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે છે એ અસ્તિત્વમાં આવે છે. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જ્યારે અસ્તિત્વમાં આવે છે તો એની અંદર એ નામનો મુદ્દો છે, એમાં એ છે જાહેર કંપની. સમજો, પહેલો મુદ્દો હતો કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની અને બી નંબરનો મુદ્દો હતો એ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવેલી કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે અસ્તિત્વમાં આવેલી કંપની છે એની અંદર પણ એ નંબરનો જે મુદ્દો છે એ નંબરના મુદ્દાને જાહેર કંપની છે. એ નંબરનો મુદ્દો જે છે એને આપણે જાહેર કંપની કહીએ છીએ. જાહેર કંપનીની આપણે વાત કરીએ છીએ તો કે જાહેર કંપની એટલે શું? તો કે કંપની એક્ટ એટલે કંપની ધારો.
તમે જુઓ કે કંપની એક્ટ ક્યારે અસ્તિત્વમાં આવેલો, તો કે કંપની દ્વારા ભારતમાં સૌપ્રથમ કંપની દ્વારા 1956નો કંપની એક્ટ અસ્તિત્વમાં આવેલો અને છેલ્લામાં છેલ્લો કંપની એક્ટ લગભગ 2013માં અસ્તિત્વમાં આવેલો. તો જોઈએ જાહેર કંપની, તો કે કંપની ધારા હેઠળ આ જે છે એ જાહેર કંપની જે છે એ અસ્તિત્વમાં આવે છે. જાહેર કંપની જે છે પબ્લિક લિમિટેડ કંપની જેને કહેવાય, જાહેર કંપની એટલે પબ્લિક લિમિટેડ કંપની, તો કે પબ્લિક લિમિટેડ કંપની જે છે એ કંપનીની અંદર ખાનગી કંપની જે છે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ જે છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, ખાનગી કંપનીઓ જે છે એ જાહેર કંપનીની અંદર અસ્તિત્વમાં આવતી નથી. આ જે જાહેર કંપનીની આપણે જોઈએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે જાહેર કંપનીના પ્રકારો વિશે જોઈએ મિત્રો, તો કે જાહેર કંપની જે છે એની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે અને વધુમાં વધુ તો કે અનલિમિટેડ એટલે ગમે તેટલા, બરાબર, એટલે કે ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અગણિત એટલે અનલિમિટેડ છે. આ જે કંપની જાહેર કંપની જે છે એ જાહેર કંપની એ શેર, ડિબેન્ચર, જાહેર લોકોને એટલે કે પ્રજાને ખરીદવા માટે જે છે એ એક જાહેર આમંત્રણ આપે છે. એટલે જાહેર કંપની એ જે છે પ્રજાની વચ્ચે પબ્લિક ઇસ્યુ જે છે એ એટલે કે IPO લઈને એ બજારમાં આવે છે કે ભાઈ દેશની પ્રજા જે છે અમે જે કંપની શરૂ કરીએ છીએ એના બોન્ડ ખરીદે, શેર ખરીદે, ડિબેન્ચર ખરીદે. એવી રીતે આ કંપની જે છે એ કંપનીની અંદર એના શેર જે છે એ શેરની ફેરબદલી ઉપર ક્યારેય જે છે એ કંપનીના શેરની ફેરબદલી ઉપર જે છે એ નિયંત્રણ હોતું નથી. અને જ્યારે પણ એ નિયંત્રણ હોતું નથી મિત્રો આપણે જોઈએ છે તો કે આના ઉપર જે છે શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતું નથી. એટલે કે આજે મેં શેર ખરીદ્યો, આજે મેં ડિબેન્ચર ખરીદ્યો, આજે મેં બોન્ડ ખરીદ્યો, પણ લિમિટ સમયગાળા વગરના જ્યારે એ હોય તો કે એ શેર જે છે એની ફેરબદલી જે છે એ શક્ય થતી જોવા મળે છે આપણને મિત્રો. જાહેર કંપનીના આપણે મુદ્દાઓ જોઈએ તો જાહેર કંપનીનો પહેલો વિદ્યાર્થી મિત્રો એ મુદ્દો છે કે શેર મૂડી જે છે એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની આપણે વાત કરીએ તો આ જે કંપની જે છે એ કંપનીના સભ્યોની જવાબદારી જે છે એ જવાબદારી એ સભ્યે ખરીદેલા શેરની સંખ્યા પૂરતી હોઈ શકે છે. એટલે કે મેં 50 શેર ખરીદ્યા તો મારી જવાબદારી 50 શેર પૂરતી છે અને 1 શેર ખરીદ્યો, બરાબર છે. શેરની દાર્શનિક કિંમત પૂરતી જ જે છે એ શેર હોલ્ડરની જે છે એ જવાબદારી હોય છે. મિત્રો આવી કંપનીની પાછળ જે છે એ લિમિટેડ નામનો શબ્દ જે છે વપરાય છે. એટલે લિમિટેડ નામનો શબ્દ લખવો જરૂરી છે. હવે આરું તમને બરાબર છે. એટલે તમે જોતા હશો કે રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ, બરાબર છે, અદાણી લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ લિમિટેડ, આ બધા પાછળ લિમિટેડ, બરાબર છે. એટલે લિમિટેડ એટલે જેને આપણે જાહેર કંપની તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ. એટલે લિમિટેડ શબ્દ જે છે એ લખવો મિત્રો જરૂરી છે. નંબર 2,
નંબર 2 જે છે એ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાંહેધરીથી જવાબદારીવાળી કંપની જે છે, તો કે બાંહેધરીથી જવાબદારીવાળી કંપનીમાં આપણે જોઈએ તો કે કંપનીના સભ્યોની જવાબદારી જે છે એ કેટલી હોય છે? તો કે કંપનીના સભ્યોની જવાબદારી જે છે એ બાંહેધરી આપેલી રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે તમે કંપનીને જેટલા રૂપિયા આપો છો એ રૂપિયા જેટલી જ એની જવાબદારી છે, બાંહેધરી, બરાબર છે? જેટલા આપણે નાણાં રોકીએ એટલી જ આપણી કંપનીની અંદર આપણી જવાબદારી હોય છે. જ્યારે પણ આવી કંપની જશે, જ્યારે પણ આવી કંપનીનું વિસર્જન થાય છે, તો કે જ્યારે વિસર્જન થાય તો કે વિસર્જનના સંજોગોની અંદર જે છે એ જે સભ્યોએ આપેલી બાંહેધરીની રકમ જે છે એ ચૂકવવી પડે છે, બરાબર? એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય તો આવા સંજોગોની અંદર સભ્યએ જેટલી જવાબદારી આપી હોય એટલું જે છે, એટલી રકમ જે છે એને મિત્રો ચૂકવવી પડે છે, એવું જે છે આપણે અહીંયા કહી શકીએ છીએ. એટલે આપણે આના 2 મુદ્દા જોયા. જાહેર કંપનીમાં આપણે જે છે આપણે એના 2 મુદ્દાનો મિત્રો અભ્યાસ કર્યો. હવે આપણે જે છે જાહેર કંપનીના 3જા મુદ્દાની વાત કરીશું. જાહેર કંપનીના 3જા મુદ્દાની વાત છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અમર્યાદિત જવાબદારીવાળી એટલે કે અહીં આ કંપની જે છે એની અંદર અમર્યાદિત જવાબદારી હોય છે. તો કે કેવી રીતે? તો કે આમાં સભ્યોની જવાબદારી જે છે એ સભ્યોની જવાબદારી એ અમર્યાદિત હોય છે. અને સભ્યોની જવાબદારી અમર્યાદિત હોવાના કારણે કંપની જે છે એ કંપની મિલકતો કરતાં, કંપની પાસે જે મિલકતો હોય તો કે એ કંપની મિલકતો કરતાં જે છે એ દેવું વધી જાય. કંપનીની જે મિલકત હોય, અસ્કયામત હોય, કંપનીની જે વેલ્થ હોય, એ બધા શબ્દો એક જ છે, મિલકત, અસ્કયામત અને વેલ્થ. તો કે એની જે મિલકત છે અને મિલકત કરતાં જ્યારે કંપનીનું દેવું વધી જાય છે તો કે જે વધારેલું જે દેવું છે તે સભ્યોની અંગત જવાબદારી બને છે, બરાબર? આખી કંપનીનું દાખલા તરીકે માર્કેટ વેલ્યુ આપણે જોઈએ કે ભાઈ એક્સ નામની કંપની છે, એનું માર્કેટ વેલ્યુ જે છે 1 લાખ કરોડ રૂપિયા છે, અને સામે એ કંપનીને આપણે જે છે 1 લાખ કરોડ રૂપિયા છે, પણ એ વેચતા પણ દેવું વધારે છે, 1,10,000 કરોડ રૂપિયાની જરૂર પડે છે, તો 10,000 કરોડ રૂપિયા જે છે એ સભ્યોની જવાબદારી થઈ જશે. જે એની મિલકતો કરતાં જ્યારે વધારે દેવું હોઈ શકે છે તો કે વ્યક્તિઓ, સભ્યો જે છે એ પોતાની અંગત મિલકતો જે છે એ પોતાની અંગત મિલકતોનો હિસ્સો જે છે એ આપવો પડે છે, એટલે કે વેચવો પડે છે, અને કંપનીનું જે છે એ દેવું જે છે એ ભરપાઈ કરવું પડે છે. એટલે આપણે અહીંયા સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે કંપનીના પ્રકાર જોયા. એમાં મેં તમને જાહેર કંપની તરીકે મેં તમને ભણાવ્યું મિત્રો. ઓકે, ત્યાર પછી આપણે જે અભ્યાસ કરવાનો છે એ એના પછીનો મુદ્દો જે છે એનું નામ છે એ ખાનગી કંપની છે. અને ખાનગી કંપની જેને આપણે પ્રાઇવેટ કંપની તરીકે પણ મિત્રો ઓળખી શકીએ છીએ. આ ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો હોઈ શકે છે અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. અહીંયા આ કંપનીની અંદર શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. આપણે જોયું કે જાહેર કંપનીની અંદર શેરની ફેરબદલી થઈ શકે છે ને મેં હમણાં જ તમને કહ્યું, પણ અહીંયા શું છે કે અહીંયા પ્રાઇવેટ કંપનીના જે શેર જે છે એ શેરની ફેરબદલી થઈ શકતી નથી. પ્રાઇવેટ કંપની જે છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપતી નથી. એટલે તમે બજારની અંદરથી કોઈ પણ વસ્તુ લાવો છો ને તો એના પેકિંગ ઉપર લખ્યું હશે પ્રાઇવેટ લિમિટેડ, પ્રાઇવેટ અને પછી લિમિટેડ.
લિમિટેડ શબ્દ પહેલાં પ્રાઇવેટ છે, તો જે લિમિટેડ શબ્દ પહેલાં જે પ્રાઇવેટ શબ્દ આવે તો કે પ્રાઇવેટ કંપની છે, ખાનગી કંપની છે. અને આવી કંપનીઓ જે છે એ પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે એ પ્રજાને આમંત્રણ આપતી નથી. પણ હા, આવી કંપનીઓ જે પ્રાઇવેટ કંપનીઓ જે છે એ આગળ જતાં એને જાહેર કંપનીમાં ફેરવવું હોય તો ફેરવી શકાય છે, જે છે એ કંપની એક્ટ પ્રમાણે અને કંપનીના ધારાધોરણ પ્રમાણે થઈ શકે છે. આપણે ખાનગી કંપની વિશે આગળ જોઈએ તો કે નંબર 1 તો કે મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે ખાનગી કંપની જે છે એ મર્યાદિત જવાબદારીવાળી કંપની છે કે જેની અંદર સભ્યોની જવાબદારી જે છે એ સભ્યોની જવાબદારી એ તેમણે ખરીદેલા શેરની કિંમત પૂરતી જ હોય છે. ખાનગી કંપની હોય પણ એ શેર જે છે એ વેચે ખરી, પણ એકોને વેચે તો કે એવો જાહેરમાં કોઈ જાહેર ઇસ્યુ IPO લઈને આવતી નથી. એ જેને આપે છે એવા વ્યક્તિઓ પાસે શેર રહે છે, પણ એ શેરની જે વેલ્યુ છે, એ શેરની જે કિંમત છે, તો કે એ શેરની કિંમત જેટલી જ જવાબદારી એ સભ્યની છે. મેં દાખલા તરીકે વાય નામની કંપનીની અંદર મેં શેર ખરીદ્યા છે, તો કે મારી પાસે 1000 રૂપિયાના જ શેર છે, તો મારી જવાબદારી કેટલી? 1000ની. ભલે ને પછી વાય નામની કંપનીનું માર્કેટ વેલ્યુ 100 કરોડ હોય, પણ મારી જવાબદારી એ માત્ર 1000ના શેર મેં ખરીદ્યા હોય તો 1000 રૂપિયા જેટલી જ હોય છે. બરાબર છે. અહીંયા મર્યાદિત જવાબદારીવાળી જે કંપની જે છે એ મર્યાદિત જવાબદારીવાળી કંપનીને આપણે પ્રાઇવેટ કંપની તરીકે પણ ઓળખીએ છીએ. અને પ્રાઇવેટ કંપની તરીકે મિત્રો આપણે એને ઓળખીએ છીએ તો આવી કંપનીના નામ પાછળ જે છે એ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ ટૂંકમાં શું લખે છે? તમે અમુક વસ્તુના પેકિંગ ઉપર જો PVT, P એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની, બરાબર છે. PVT તો કે પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો કે ખાનગી કંપનીના નામ પાછળ જે છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે લખવામાં આવે છે મિત્રો. નંબર 2, બાંહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં આપણે જોઈએ તો અહીંયા જે છે કંપનીના સભ્યો જે છે એ સભ્યોની જવાબદારી કેટલી છે? તો કે આપેલી બાંહેધરી જેટલી છે. એટલે જેટલી પણ બાંહેધરી આપી હોય એટલી સભ્યની જવાબદારી બની શકે છે. કોઈ વિપરીત પરિસ્થિતિની અંદર કંપનીના ખરાબ સમયગાળા દરમિયાન કંપની લોસમાં જાય અને કંપનીનું જ્યારે વિસર્જન કરવાનું આવે તો કે કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ જે છે એ સભ્યોએ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. બરાબર છે. એટલે કે જ્યારે સભ્યએ જે છે એ જેટલી પણ બાંહેધરી આપી હોય છે તો કે એટલી બાંહેધરીની રકમ જે છે એ મિત્રો સભ્યોએ જે છે એ ચૂકવવાની જતી જોવા મળે છે. નંબર 3, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની અંદર અહીંયા જે છે એ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. અને અમર્યાદિત હોવાના કારણે જે છે એ કંપનીની મિલકતો જે છે એ કંપનીની મિલકતો કરતાં દેવા જે છે એ વધી જાય છે. હવે કંપનીની મિલકતને હમણાં તમને કહ્યું કે 1 લાખ કરોડની છે અને દેવું 1,10,000 કરોડનું છે, તો કે 10,000 કરોડ રૂપિયા એનું દેવું જે છે વધી જાય છે. તો કે 10,000 કરોડ રૂપિયા જે છે એ સભ્યોની જે છે એક જવાબદારી બને છે. જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય છે તો આવું વિસર્જન થતું હોય ત્યારે જે છે એ કંપનીએ જે છે એ પોતાની મિલકતો જે છે એ વેચી દેવી પડે છે. સભ્યો જે છે બરાબર એ કંપનીએ પોતાની મિલકતો જે છે એ વેચી દેવી પડે છે.
અને છેલ્લે આપણે એવું કહી શકીએ છીએ કે કંપનીના નામની પાછળ જે છે એ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. છેલ્લે નવો મુદ્દો, એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપની એટલે શું મિત્રો? તો કે એક વ્યક્તિની કંપની એટલે કે એક જ માણસની કંપની. અને એક જ માણસની કંપની જે છે જેની અંદર જેનો માલિક માત્ર એક જ સભ્ય હોય છે. એક જ સભ્ય જ્યારે એનો માલિક હોય છે તો કે આવી કંપનીને આપણે ખાનગી કંપની તરીકે ઓળખીએ છીએ. અને આવી ખાનગી કંપની જે છે એ ખાનગી કંપનીનું મેનેજમેન્ટ, એનો સંચાલક જે છે એ એક સમય કરાર કરે છે અને એ પ્રમાણે જે છે એનું વ્યક્તિએ જે છે એ સંચાલન કરવાનું હોય છે. એક વ્યક્તિની કંપનીની અંદર આવી કંપની જે છે એ લેખિત રીતે આવી વ્યક્તિની સંમતિની જરૂર હોય છે. એક વ્યક્તિની કંપની એટલે કે ખાનગી કંપની જે છે એની એક વ્યક્તિની લેખિત સંમતિની જ્યારે મિત્રો જરૂર હોય છે ત્યારે અહીંયા જે છે એ કંપનીની નોંધણી વખતે, કંપનીનું જ્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું થાય ને તો કે કંપનીની નોંધણી વખતે જે છે એ આવેદનપત્ર કે નિયમનપત્ર જે છે એ રજિસ્ટ્રારની સમક્ષ જે છે એ રજૂ કરવાનું રહેતું નથી. એટલે તમે જુઓ કે આવેદનપત્ર કે નિયમનપત્ર આવી એક વ્યક્તિની કંપની ક્યારેય રજૂ કરી શકતી નથી. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ જે છે એ 1956ની જે છે કંપની ધારો જે છે એ કંપની ધારામાં આની કોઈ જોગવાઈ નથી. પરંતુ છેલ્લે જે 2013ની અંદર જે કંપની ધારો બન્યો છે એ કંપની ધારાની અંદર ખાનગી કંપનીની જે વ્યક્તિ જે છે એ ખાનગી કંપનીની વ્યક્તિ જે છે એક જ વ્યક્તિની કંપની હોઈ શકે છે. એટલે કે ખાનગી કંપની એક વ્યક્તિની કંપની છે એવું આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર હું તમને જે ચલાવી રહ્યો છું, ભણાવી રહ્યો છું મિત્રો, એની અંદર તમને કોઈ તકલીફ હોય તો મને તમે જણાવી શકો છો. કેમ કે મારા વિડીયોની લિમિટ બહુ મોટી થઈ ગઈ છે એટલે હું તમને વિશેષ કંઈ કહેવા માગતો નથી. તો હું તમારી વચ્ચેથી રજા લઉં છું. બાય બાય.